हेलो दोस्तों, नमस्ते। वेलकम टू मेगा एज्युकेशन। स्वाध्याय 3.5 નો આજે છેલ્લો પાર્ટ રહેશે। આજે આપણે દાખલા નંબર 14, 15 અને 16 શીખીશું। યાદ રાખો 3.5 છે એ સાઇન અને કોસાઇનના સૂત્ર પર આધારિત દાખલાઓ બધા હતા। સાઇન અને કોસાઇન સૂત્રો તમને એકદમ ક્લિયર યાદ હોવા જોઈએ। અહીંથી 14, 15 અને 16માં દાખલાથી પાર્ટ થોડોક બદલાશે। એ છે અંતર ઊંચાઈના, હાઇટ એન્ડ ડિસ્ટન્સના। ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને અંતર ઊંચાઈના દાખલાઓનો અભ્યાસ થશે। 10મા ધોરણમાં તમારા અંતર ઊંચાઈના દાખલા એટલે કે ત્રિકોણમિતિના જે ઉપયોગના દાખલાઓ હતા એવા કંઈક દાખલા હશે, પણ એની અંદર ઉપયોગ થવાનો છે સાઇન કોસાઇનના સૂત્રોનો। તો શરૂ કરીએ આપણે દાખલા નંબર 14 થી। દાખલા નંબર 14 ની રકમ આપી છે આ રીતે। એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ છે, બરાબર। એક ટેકરી છે ને ટેકરી ઉપર એક વૃક્ષ ઊભું છે। એ ટેકરી છે ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે। વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે મેદાનમાં એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ છે। વૃક્ષની ઊંચાઈ શોધો। હવે તમને યાદ હશે બધાને કે 10મા ધોરણમાં પણ આવા અંતર ઊંચાઈવાળા દાખલા હતા। એટલે પહેલો એનો મહત્વનો પાર્ટ હોય આકૃતિ। આકૃતિ એકદમ પરફેક્ટ અને સાચી તમારી થઈ જાય એટલે દાખલો સોલ્વ થઈ જાય। દાખલા સરળ છે એકદમ, આકૃતિ એકદમ પરફેક્ટ થવી જોઈએ। શું કીધું છે સમજો બરાબર। લખ્યું છે એક ટેકરી પર શિરોલંબ દિશામાં, દાખલા તરીકે આ ટેકરી છે, બરાબર। આ છે ટેકરીની ઊંચાઈ। અહીંથી આ ટેકરીનો ઢાળ આપણે વિચાર લઈએ, આમ છે ટેકરી, ચાલો, બરાબર। આ રીતે તો ટેકરીની ટોચ છે, એના ઉપર ટેકરી ઉપર એક વૃક્ષ છે, એટલે એ બી વૃક્ષ કહી દીધું છે। આ છે વૃક્ષ। તો ટેકરીની શિરોલંબ દિશામાં એક વૃક્ષ છે, તો આ એ બી વૃક્ષ થઈ જશે। આ છે ટેકરીનો ભાગ થઈ ગયો, આ ટેકરીનો ઢાળ છે, આ ઊંચાઈ થઈ ગઈ। હવે શું કીધું છે કે ભાઈ તે ક્ષિતિજ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે। કોણ? ટેકરીની વાત થઈ। તો આ ટેકરી છે એ ક્ષિતિજ સાથે, અહીંયા ટેકરીની ટોચે તમે ઊભા છો, આને આપણે ક્ષિતિજમાં સમક્ષિતિજ કિરણ દોરીએ તો અહીંયા 15 અંશનો ખૂણો છે, બરાબર। ટેકરીની ટોચ છે, તમે દાખલા તરીકે ટેકરીની ટોચ ઉપર ઊભા છો અને ક્ષિતિજ સાથે તમે જુઓ તો આ ટેકરી છે ક્ષિતિજ સાથે આવી રીતે, આ ટેકરીનો ભાગ થયો। અહીંયા તમે ઊભા છો તો ક્ષિતિજ આમ બનશે, તો ક્ષિતિજ અને ટેકરીની વચ્ચે 15 અંશનો ખૂણો બને છે। વૃક્ષના તળિયેથી, વૃક્ષનું તળિયું એટલે આ થઈ ગયું, બરાબર। વૃક્ષ આ છે, વૃક્ષનું તળિયું એટલે અહીંયા આવશે। વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે, આ ટેકરી ઉપર અહીંથી 35 મીટર નીચે મેદાનમાં ઉતરીએ આપણે। દાખલા તરીકે આ અંતર 35 છે, ચાલો અહીંથી તમે આ કેટલું ઉતરો? 35 મીટર, 35 મીટર। તો ટેકરી ઉપર નીચે તમે ઉતરો છો ને અહીં મેદાન છે, ચાલો દાખલા તરીકે આ મેદાન, બરાબર। ટેકરી, તો ટેકરીથી 35 મીટર નીચે અહીંયા તમે સી બિંદુ આગળ આવ્યા, તો 35 મીટર નીચે મેદાનમાં એક બિંદુથી એટલે કે સી બિંદુથી વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ, સી બિંદુથી અવલોકન કરો, વૃક્ષની ટોચે જોવાનું છે, તો વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ આ રીતે થઈ જશે। આ વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ કેટલો બને છે? 60 અંશ। ચાલો, આમ આટલી વસ્તુ આપી છે અને હવે કીધું છે વૃક્ષની ઊંચાઈ શોધો। બરાબર ધ્યાનથી જો, વૃક્ષની ઊંચાઈ શોધો। હવે એક પછી આપણે ખૂણાની અંદર રૂપાંતર કરીએ તો ધ્યાનથી બરાબર જો, આટલી વસ્તુને પહેલા હું ફરીથી એકવાર હટાવું છું। અહીંયા તમે જોઈ શકો આ ક્ષિતિજ સાથે કેટલા અંશનો ખૂણો બન્યો? 15 અંશ। અહીંયા આપણે જોડ્યા તો અહીંયા બનશે યુગ્મ કોણ, યુગ્મ કોણ આ 15 અંશ, કેટલા અંશનો ખૂણો થઈ જશે? 15 અંશનો ખૂણો, યુગ્મ કોણ બન્યો, અહીંયા ખૂણો બન્યો 15 અંશ। આને હું અહીંથી હટાવી દઉં આકૃતિ એટલે થોડી સ્પષ્ટ થઈ શકે તમને, આમ થઈ ગયો અહીં 15 અંશ। અહીંથી આ જે આખો ખૂણો છે, આખો ખૂણો કેટલા અંશનો આપ્યો છે? આ આપ્યો છે ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ। હવે આ 60 અંશનો ખૂણો, આ 15 અંશનો ખૂણો છે, તો આ કેટલો ખૂણો થઈ જશે? 45 અંશનો ખૂણો થશે। 60 અંશમાંથી આ 15 અંશને બાદ કરીએ તો આ ખૂણો 45 અંશ થાય, એટલો ખૂણો, આટલો 45 અંશ, આ 15 અંશ, આખો ખૂણો 60 અંશ, બરાબર। હવે માપ કોને આપ્યા છે? આ 35 મીટર છે, 35 મીટર। અહીંયા કેટલા અંશનો ખૂણો બને? 90 અંશ। આ ત્રિકોણની અંદર આપણે આ કેટલા અંશનો ખૂણો થયો? 60 અંશ। તો આખો જે ત્રિકોણ ADC કહી દઈએ, એ બી ઝાડની ઊંચાઈ થઈ ગઈ, BD છે ટેકરીની ઊંચાઈ થઈ ગઈ, આ BC છે ટેકરીનો ઢાળ થઈ ગયો। હવે જે આખો ત્રિકોણ બન્યો ADC ત્રિકોણ, આ ADC ની અંદર 3 ખૂણા આ થયા 90 અંશ,
આ ખૂણો 60 અંશ, તો અહીં કેટલો અંશનો આવશે 30 અંશ. ખૂણો એ કેટલા અંશ આવશે 30 અંશ. બરાબર ધ્યાનથી જુઓ, આ ખૂણો છે 60 અંશનો છે, આ 60 અંશનો ખૂણો, આટલો પોઈન્ટ તો છે જ ક્લિયર, આ 60 અંશ, તો આ 30 અંશ આવી જશે. અને આપણે જોડી દઈએ અહીંયાથી, તો આ 15 અંશ છે, તો આ ખૂણો આવી જશે 45 અંશ, આમ થઈ જશે. ચાલો, આટલો આકૃતિનો પોઈન્ટ ક્લિયર છે. આપણે જાણીએ છીએ કે ભાઈ સાઇન અને કોસાઇન સૂત્ર શું છે? ત્રિકોણના ખૂણા અને બાજુઓનો સંબંધ. તો અહીંયા આપણી પાસે એક ત્રિકોણ છે, એમાં આ ખૂણો આપ્યો છે 30 અંશ, અહીંયા ખૂણો આપ્યો 45 અંશ, આ બાજુ. એટલે એ ત્રિકોણ આપણે કયો પસંદ કરવાનો જેની બાજુઓનો ખૂણા આપ્યા હોય? તો આ છે 35 મીટર છે, આ આપણે શોધવાનું છે, એ બી શોધવાનું છે. તો આ તમારે શોધવાનું. તો આ ત્રિકોણને જો આપણે અલગ કરી દઈએ તો ત્રિકોણ આવ્યો આ રીતે, આ ત્રિકોણ થઈ ગયો. અહીંયા બરાબર અવલોકન કરી લો, આ ત્રિકોણ થઈ ગયો આ રીતે, ABC ત્રિકોણ, ABC ત્રિકોણ. એમાં BC નું માપ કેટલું? 35. આ બાજુનું માપ શોધવાનું છે AB. અહીંયા ખૂણો છે 45 અંશ, અહીંયા ખૂણો છે 30 અંશ. તો તમે જોઈ શકશો કે ત્રિકોણ ABC ની અંદર તમને બે ખૂણા આપેલા છે, એક બાજુ આપી છે અને આ બાજુ આપણે શોધવી છે. તો ખૂણાઓ અને બાજુઓનો સંબંધવાળું સૂત્ર આપણે અહીં જો મૂકીએ, જેમાં આ બાજુને આપણે ખૂણા B ની સામેની બાજુને સ્મોલ b, ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c, ખૂણા A ની સામેની બાજુને સ્મોલ a, તો તમને સ્મોલ a આપ્યો છે, આ ખૂણો આપ્યો છે, આ ખૂણો આપ્યો છે. અહીંયા આપણે સાઇન સૂત્રનો જો ઉપયોગ કરીએ, સાઇન સૂત્રનો ઉપયોગ, બરાબર, જો આ ખૂણો અને આ ખૂણાનો સાઇનનો ઉપયોગ કરીએ તો એ લખી શકાય સાઇન A ના છેદમાં, સાઇન A ના છેદમાં a, બરાબર આપણે આ બાજુ જોઈએ છે, આ ખૂણો આવશે સાઇન C ના છેદમાં c. આમ સૂત્ર લાગુ પડે, સાઇન A ના છેદમાં a બરાબર સાઇન B ના છેદમાં b બરાબર સાઇન c. તો સાઇન A, ખૂણો A આપ્યો છે, ખૂણો C આપ્યો છે, તો સાઇન A અને સાઇન C નું સૂત્ર મૂકીએ. સાઇન A એની સામેની બાજુ, સાઇન C એની સામેની બાજુ c. હવે તમારી પાસે સાઇન A ની કિંમત, A ની જગ્યાએ આપણે 30 અંશ મૂકીએ, તો સાઇન A ના સ્થાન પર 30 અંશ, ખૂણો એ 30 અંશ, એના છેદમાં a, સ્મોલ a ની કિંમત કેટલી છે? 35. જો તો બરાબર આ ખૂણો આપ્યો છે, આ 35 બરાબર. સાઇન C લખીએ તો સાઇન C એટલે 45 છે, સાઇન C ખૂણો કેટલો છે? 45 અંશ, એના છેદમાં c, c બાજુ તમારે શોધવી છે. બસ આટલો સૂત્રનો ઉપયોગ કરો એટલે દાખલો સોલ્વ થઈ ગયો. સાઇન 30 ની વેલ્યુ આપણને ખબર છે 1/2 એના છેદમાં 35 બરાબર સાઇન 45 ની કિંમત છે 1/2 વર્ગમૂળ 2 એના છેદમાં c આપણે શોધવું છે. આમ સાદુરૂપ મળશે. અહીંયા આપણે જોઈએ તો આને આપણે c શોધવું, ચોકડી ગુણાકાર કરીએ તો c અહીંયા આવી જશે, આ પદને આપણે સામે જવા દઈએ તો આમ લખાશે c, c અહીંયા 1/2 સાથે ગુણાકાર, c ગુણ્યા 1/2 બરાબર સામે 1/2 વર્ગમૂળ 2 એને ગુણ્યા 35, આમ થઈ જશે. ચોકડી ગુણાકાર કરતા c અંશમાં આવશે, c ગુણ્યા 1/2 35, અહીંયા 35 ગુણ્યા, આપણે c શોધવો છે, 2 ને સામે જવા દઈએ, તેથી આમ લખીશું c બરાબર 35 વર્ગમૂળ 2, c બરાબર 35 વર્ગમૂળ 2, 2 બરાબરની સામે જશે ગુણ્યા 2, આમ થશે. હવે આપણે 2 ને 2 ભાગની અંદર વેચી દઈએ વર્ગમૂળ 2 સાથે ઉડાડવા માટે, તો આમ લખી શકું 35 વર્ગમૂળ 2 ગુણ્યા 2 ના સ્થાન પર આપણે લખીએ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, 2 ના સ્થાન ઉપર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 2 ઉડી જશે, આન્સર થઈ જશે 35 વર્ગમૂળ 2. શેનો આન્સર છે? c બાજુ. c બાજુ કઈ છે? c બાજુ આ રહી, અહીંયા દર્શાવી છે AB, એટલે કે AB એટલે વૃક્ષની ઊંચાઈથી, તો વૃક્ષની ઊંચાઈ બરાબર, તો આન્સર તમારો લખશે વૃક્ષની ઊંચાઈ બરાબર કેટલા આવશે? 35 વર્ગમૂળ 2 મીટર થશે. તો આ થશે દાખલો 16. આવી જ રીતે 15 અને 16 દાખલા પણ સમાન રીતે આવી રીતે સોલ્વ થશે. દાખલા નંબર 15 ની રકમ છે, બે જહાજ એક સાથે બંદર છોડે છે. એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન્ય દિશામાં જાય છે અને બીજું જહાજ છે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશામાં 75 અંશના ખૂણે જાય છે.
3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. આકૃતિ મેઇન વસ્તુ છે, તમને બધાને ખ્યાલ છે. આકૃતિ આપણે દોરીએ, દિશા સાથે દોરવું છે એટલે આપણે એક્સ અક્ષ વાય અક્ષ. માનો કે અહીંથી એક જહાજ, બંને જહાજ ઉપડે છે એ બિંદુથી. આ બિંદુને આપણે એ બિંદુ કહી દઈએ. ચાલો, એ બિંદુથી બંને જહાજ ઉપડે. એક જહાજ જાય છે ઈશાન, બરાબર, આ પૂર્વ દિશા થઈ ગઈ, ઉત્તર દક્ષિણ થઈ ગઈ. એક જહાજ ઈશાન દિશા, એટલે ઈશાન દિશા અહીંયા થશે. હવે તમને બધાને ખ્યાલ છે ઉત્તર અને પૂર્વની બરાબર વચ્ચે ઈશાન હોય. ઈશાન દિશા એટલે કેટલાનો ખૂણો બને એનો કોઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. ઈશાન દિશા એટલે 45 અંશનો ખૂણો થઈ જાય. કેટલા અંશનો ખૂણો? બરાબર, ઉત્તર દિશા અને પૂર્વની વચ્ચે 90નો ખૂણો, તો એની બરાબર વચ્ચે 45 અંશનો ખૂણો ઈશાન દિશા બતાવે. તો એક જહાજ છે, બે જહાજ એક સાથે અહીંથી ઉપડે છે, 3 કલાક પછી અહીંયા પહોંચ્યા. સમજો, એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, એક જહાજ છે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય. તો 3 કલાક પછી બંને અહીંયા આવ્યા. આ બે વચ્ચેનું અંતર શોધો, આવો પ્રશ્ન છે. જોઈએ આપણે, એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે. આની ઝડપ કેટલી છે? 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બીજું જહાજ છે 32 કિલોમીટર પ્રતિ કલાક. આ બીજું જહાજ એ થી સી તરફ જાય, એની ઝડપ છે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. હવે કહેવામાં શું એવું છે? 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર, એટલે 3 કલાક પછી આ બી બિંદુએ આવ્યું અને આ જહાજ સી બિંદુએ આવ્યું. હવે 3 કલાકમાં કાપેલું અંતર કેટલું થાય? તો ઝડપ તમને આપીશ 24. તો 24ની ઝડપે 3 કલાક પછી અહીં પહોંચે, એટલે 24 તેરી 72 થયું. આ જહાજ કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે? 72 કિલોમીટર દૂર હશે. 24 કિલોમીટરની ઝડપ છે. બીજું જહાજ જે ઉપડે છે સી બિંદુ તરફ જે જઈ રહ્યું છે એની ઝડપ 32 કિલોમીટર પ્રતિ કલાકની છે. 3 કલાક પછી અહીં પહોંચે છે, તો 32 32 32, તો 32 તેરી કેટલા થશે? 96. આ અંતર 96 આવી ગયું. એ થી સી સુધીનું અંતર કેટલું? 96. એ થી બી સુધીનું કેટલું અંતર? 72. ક્લિયર? અહીંયા ખૂણો કેટલો બને? 45 અંશ. આપ્યો નથી પણ આપણે એને નક્કી કરીશું. હવે બીજું જહાજ છે 32 કિલોમીટરની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે, દક્ષિણથી એટલે આ દક્ષિણ દિશાનો ભાગ થયો, એનીથી પૂર્વ તરફ એટલે આ તરફ કેટલા અંશનો ખૂણો બને? તો ભાઈ દક્ષિણ દિશાની સાથે પૂર્વ તરફ અહીંયા કેટલા અંશના ખૂણે? 75 અંશના ખૂણે ગતિ કરી રહ્યું છે. તો દિશા બંનેની ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે એના ઉપરથી જ ખૂણો બનશે. ઈશાન દિશા તરફ જાય છે એમાં ખૂણો આપ્યો નથી, 45 અંશનો હોય. દક્ષિણ દિશા તરફ જ્યાં જાય છે એ દક્ષિણ દિશાની સાથે 75 અંશનો, એટલે અહીંયા આ દક્ષિણ દિશાની સાથે 75 અંશના ખૂણા ગતિ કરે છે. તો તમારી પાસે એક ત્રિકોણ રચાણો, બરાબર ધ્યાનથી અવલોકન કરો. તો એક ત્રિકોણ બન્યો છે. આ ત્રિકોણ બન્યો ABC ત્રિકોણ. એમાં આ બાજુ AB આપી છે, AC છે 96, અહીંયા ખૂણો 75. આપણે આ ત્રિકોણની વાત કરતા હોઈએ, આ ત્રિકોણની, તો અહીંયા ખૂણોની જરૂર પડે. હવે આ 75 અંશ એટલે આખો આ ખૂણો 90 અંશ થઈ ગયો. બરાબર, આ ખૂણો 90 અંશનો છે. આ ખૂણો 90માંથી આ 75 અંશ છે, તો બાકી વિધુય આ ખૂણો થઈ ગયો. તો આ ખૂણાનું માપ, આનું માપ કેટલું થઈ જશે? આ 90માંથી 75ને આપણે બાદ કરી દઈએ તો કેટલો આવશે? 15 અંશનો ખૂણો બની જાય. 15 અંશનો ખૂણો બની જાય. ક્લિયર છે એટલો પોઈન્ટ? આખો ખૂણો 90 અંશ હોય, આ 75 અંશ આપ્યો છે, તો 90માંથી આ 75 અંશ, આપણે આ ખૂણો જોઈએ, ત્રિકોણ ABCની ખૂણો જોઈએ, તો આ ખૂણો 15 અંશ આવી જશે. આખો 90માંથી 75 બાદ, એટલે આ 15 અંશનો ખૂણો બન્યો. હવે હું આ ત્રિકોણને અલગ કરી દઉં તો ત્રિકોણ તમારી પાસે આ રીતે રચાણો છે. આ ત્રિકોણ ABC ત્રિકોણ. અહીં જે ખૂણો બન્યો, આ ખૂણો, આખો ખૂણો આ થયો, આ ખૂણો, બરાબર છે? આટલું. આ 45 અંશ અને 15 અંશ, એટલે આ ત્રિકોણનો ખૂણો 60 અંશ બને. એ ખૂણો 60 અંશનો બને. જોઈ લો બરાબર. આ ત્રિકોણની અંદર જાઓ તમે તો અહીંથી આટલો ખૂણો 45 અંશ, આ ખૂણો છે 15 અંશ, ટોટલ ખૂણો એ કેટલા થશે? 60 અંશ. 45 + 15. આ માપ આપ્યું છે 72, આ માપ આપ્યું છે 96. હવે તમારું કામ થઈ જશે દાખલાની અંદર. આ બાજુ આપી છે, આ બાજુ આપી છે, આ ખૂણો આપ્યો છે, અને તમારે શોધવાનું છે બે જહાજ વચ્ચેનું અંતર, BC વચ્ચેનું અંતર. આ માપ શોધવાનું છે. હવે માત્ર કયું સૂત્ર વાપરવું એટલો તમને ખ્યાલ આવી જાય એટલે આપણો દાખલો શરૂ થઈ જાય. અહીં તમને બે બાજુ આપી છે, મતલબ કે ખૂણા એની સામેની બાજુને સ્મોલ a કહીએ, ખૂણા બીની સામેની બાજુને સ્મોલ b કહી દઈએ, ખૂણા સીની સામેની બાજુને સ્મોલ c. તો સ્મોલ c ની કિંમત, સ્મોલ b ની કિંમત
આટલું આપ્યું છે. હવે આપણે જાણીએ છીએ ABC આનો ઉપયોગ કરવા માટે આ સૂત્ર વાપરી શકાય. કોસ સૂત્રનો કોસાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો કોસાઇન સૂત્રમાં આ ખૂણો આપ્યો છે કોસ A. કોસાઇન સૂત્રનો ઉપયોગ કરતા કોસ A બરાબર B² + C² - A² અપોન 2BC થાય. યાદ રાખો કયું સૂત્ર વાપરવું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તમારી પાસે BCA શોધવું છે તો ABC વાળું સૂત્ર આ જ લાગુ પડે. આ ખૂણો છે તો કોસ A નું સૂત્ર લાગશે તો કોસ A બરાબર B² + C² - A² અપોન 2ABC. કિંમત લખીએ તો કોસ A એટલે કેટલા અંશનો ખૂણો થઈ ગયો 60 અંશ બરાબર B² ની કિંમત લખીએ એટલે 96 વર્ગ પ્લસ C² ની કિંમત લખીએ C ની કિંમત છે 72 વર્ગ માઇનસ A² જેનું મૂલ્ય આપણે શોધવાનું છે છેદમાં 2 × B × C. BC ની વેલ્યુ તમારી પાસે છે 96 × 72. આ ગુણાકાર વર્ગ આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરી દઈએ. કોસ 60 અંશની કિંમત કોસ 60 અંશની કિંમત તમે જાણો છો 1/2 કોસ 60 અંશની કિંમત 1/2 બરાબર 96 વર્ગ 72 વર્ગ કેલ્ક્યુલેટરથી આપણે કરીએ તો 96 વર્ગ 96 એનો વર્ગ મળે છે તમને 9216. 96 વર્ગ મળે છે 9216 પ્લસ 72 વર્ગ આપણે કરીએ તો 2 વર્ગ 4 7 દુ 14 28 2 7 49 51 51 84 માઇનસ A². અહીં આપણે ગુણાકાર કરીએ 96 × 2 બરાબર 96 × 2 × 72. તો એનો જવાબ તમને મળે છે 96 × 2 × 72. એનો જવાબ તમને મળે છે 6000. 96 × 72 આપણે દર્શાવી દઈએ તો 96 × 72 નો આન્સર તમને મળે છે 6912. આનો ગુણાકાર આપણે રાખીએ છીએ 2 ને એમને મૂકીએ 6912. આને એટલા માટે રાખ્યા છે આ સાઈડ લઈ જઈશું એટલે 2 ઉડી જશે તો પદને આ બાજુ ફેરવીએ તો 1/2 અહીં 2 આવશે અંશમાં ગુણ્યા 6912 બરાબર સામે 9216 પ્લસ 51 84 માઇનસ A². 2 ને 2 ઉડી જશે 2 ને 2 ઉડી જશે આમ આવ્યા. આપણે A² શોધવો છે માઇનસ A² ને આપણે આ બાજુ લાવીએ તો પ્લસ A² બરાબર 9216 પ્લસ 51 84 6916 સામે જશે તો માઇનસ 6916 6916 1 મિનિટ 6912 છે 6912 આમ થશે. હવે આના સરવાળા બાદબાકી કરી નાખીએ તો A² બરાબર કેલ્ક્યુલેટરની મદદથી આપણે આના સરવાળા બાદબાકી કરી દઈએ તો આન્સર 9216 પ્લસ આવે છે 51 84 અને માઇનસ છે 6912. તો આપણને જવાબ મળે છે 7488. આનું ટોટલ મળી જશે 7488. આ આપણો આન્સર થઈ ગયો A² નો. આપણે એ શોધવો છે A બરાબર 7488 નું વર્ગમૂળ લઈએ કેલ્ક્યુલેટરની મદદથી આપણે એનું વર્ગમૂળ મેળવીએ તો વર્ગમૂળ મળશે તમને 86.53 86.53 મીટર. તો આ B અને C બે જહાજ વચ્ચેનું અંતર તમને મળે 86.53 મીટર. તો બરાબર યાદ રાખો કોઈ ડિફિકલ્ટ પ્રશ્નો નથી. અંતર ઊંચાઈના થોડાક તમે આકૃતિને સારી રીતે સોલ્વ કરી નાખો અને સૂત્રનો ઉપયોગ કરો એટલે દાખલો મળી જાય. બિલકુલ સમાન આ જ રીતનો દાખલા નંબર 16મો છે. આ સેમ પરિસ્થિતિની આકૃતિ આમાં પણ બને છે. દાખલા નંબર 16ની રકમ છે નદીની એક બાજુએ 2 વૃક્ષ A અને B છે. આને અનુરૂપ પછી આપણે આકૃતિ દોરી. એક નદી છે નદીના કોઈ એક કાંઠા તરફ 2 વૃક્ષ છે A અને B. નદીમાં આવેલ C બિંદુથી વૃક્ષના A અને B વચ્ચેનું અંતર એટલે આપણે આકૃતિની સાથે દોરતા જઈએ. દાખલા તરીકે અહીંયા 2 વૃક્ષ છે ચાલો બરાબર નદીનો કાંઠો આ નદીનો પાર્ટ થઈ ગયો. અહીંયા A વૃક્ષ છે અહીંયા B વૃક્ષ છે બરાબર. નદીના એક તરફ A અને B 2 વૃક્ષ છે. હવે નદીમાં આવેલા C બિંદુથી અહીં નદીનો પાર્ટ થયો અહીં હું C બિંદુ કહી દઉં. અહીંયા C બિંદુ છે દાખલા તરીકે આ C બિંદુ. અહીંથી વૃક્ષ A અને B વચ્ચેનું અંતર અનુક્રમે એટલે C થી A નું અંતર
અને સી થી બી નું અંતર આ તમને આપી દેવામાં આવ્યા છે. સી થી એ નું અંતર અનુક્રમે કીધું છે 250 મીટર અને સી થી બી નું અંતર છે 300 મીટર. આમ છે બરાબર. નદીમાં આવેલા બિંદુથી આનું અંતર 250 મીટર, બીજા વૃક્ષનું અંતર 300 મીટર છે. જો સી ખૂણો સી અહીં બન્યો, ખૂણો સી 45 અંશ હોય તો બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. આ શોધો તો સિમ્પલ દાખલો, આકૃતિ એકદમ સ્પષ્ટ તમારી સામે થઈ ગઈ છે કે એક ત્રિકોણ છે, ત્રિકોણની બે બાજુ તમને આપી છે, એક ખૂણો આપ્યો છે અને આના ઉપરથી બાકીની બાજુ શોધવી છે. અહીં આપણે સંકેત આપી દઈએ તો ખૂણા સી ની સામે સ્મોલ સી, ખૂણા એ ની સામેની બાજુને સ્મોલ એ, ખૂણા બી ની સામેની બાજુને સ્મોલ બી કહી દઈશું આપણે. તો બી આપી દીધો છે, સી આપી દીધો, એ આપી દીધો, સી તમારે શોધવાનો છે. અહીં ખૂણો આપ્યો છે તો એ બી સી, આના સંબંધવાળું સૂત્ર કોસાઇન સૂત્ર થાય. તો ત્રિકોણ એબીસીમાં કોસાઇન સૂત્રનો ઉપયોગ કરવો છે અને આ ખૂણો સી આપ્યો છે કોસ સી. તો સૂત્ર બની જશે કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. ચાલો આટલો પોઈન્ટ ક્લિયર. આકૃતિ ઉપરથી તમને સીધો સૂત્રનો ખ્યાલ આવજો ભાઈ. ખૂણો સી આપ્યો છે, ખૂણા સી નું સૂત્ર કોસ સી. કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. કિંમત મૂકીએ તો કોસ સી ખૂણો 45 અંશનો છે, કોસ 45 અંશ બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર, આ એ એટલે 300 છે, 300 નો સ્ક્વેર પ્લસ બી એટલે 250 નો વર્ગ થઈ જશે, માઇનસ સી સ્ક્વેર આપણે શોધવો છે, એના છેદમાં 2ab 300 ગુણ્યા 250. હવે કામ છે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવાનું કામ છે. કોસ 45 ની વેલ્યુ આપણે જાણીએ છીએ 1 ના છેદમાં વર્ગમૂળ હોય. કોસ 45 અંશની બરાબર 300 નો વર્ગ, 3 તેરી 9, પાછળ 4 0 પ્લસ 25 નો વર્ગ 625, 25 નો વર્ગ 625, પાછળ 1 0 છે તો વર્ગમાં 2 0 લાગી જશે. 3 નો વર્ગ 9, 2 0 છે તો વર્ગમાં 4 0 થઈ જશે. માઇનસ સી સ્ક્વેર એના છેદની અંદર આવશે. આ બધાનો ગુણાકાર આપણે કરીએ તો 2 તેરી 6, 25 તેરી 75, 75 ગુણ્યા 2 150, 25 તેરી 75, 75 તો 150, 150 ની પાછળ 1 2 3 0 લાગશે. 1 2 3 0 મતલબ 1,50,000 આમ હશે. હવે આપણે સી વર્ગ શોધવો હોય તો આ પદને એક પછી આપણે આ બાજુ આવવા દઈએ તો 1,50,000 બધા બરાબરની આ બાજુ આવશે. આ 90,000 અને 62,500 પણ આ બાજુ આવશે. અથવા તો આપણે પછી આને ફેરવી તો 1,50,000, 1,50,000 છેદમાં વર્ગમૂળ 2 બરાબર સામે છે 90,000 પ્લસ 62,500 માઇનસ સી સ્ક્વેર. આપણે સી સ્ક્વેર શોધવું છે તો સી સ્ક્વેરને બરાબરની આ બાજુ આપણે મૂકી દઈએ. અહીં વર્ગમૂળ 2 ની વેલ્યુ તમને આપી દેવામાં આવી છે. વર્ગમૂળ 2 બરાબર 1.44, વર્ગમૂળ 2 બરાબર 1.44. તો આપણે 1,50,000 ને 1.44 વડે પહેલા ભાગીએ અને પહેલા એનો જવાબ આપણે મેળવી લઈએ. બરાબર, પહેલા જવાબ લઈએ 1,50,000 ભાગ્યા 1.44. તો આનો આન્સર આપણને મળે છે 1,08,000. આનો આન્સર મળે છે આપણને 1,08,000. આ ભાગાકાર કરીએ તો આન્સર આવે છે 1,08,000. કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી શકો. બરાબર સામે 90,000 પ્લસ 62,500 માઇનસ સી સ્ક્વેર. સી સ્ક્વેરની કિંમત શોધવી છે આપણે. માઇનસ સી સ્ક્વેરને આ બાજુ લઈ આવીએ અને આ સામે જવા દઈએ તો તેથી સી સ્ક્વેર બરાબર માઇનસ સી સ્ક્વેર આ બાજુ આવશે, આ બાજુ તો 90,000 પ્લસ 62,500 અને આ પદ આ બાજુ આવશે એટલે 1,08,000. હવે આ બધાના સરવાળા બાદબાકી કરીએ તો સી સ્ક્વેર બરાબર 90,000 વત્તા 62,000 એટલે થઈ જશે 1,52,500. 1,52,500 માંથી 1,08,000 બાદ કરીએ તો 1,52,500 માઇનસ 1,08,000 બરાબર 44,500. બાદબાકી આની કરીએ સરવાળો તો 44,500. તો સી સ્ક્વેરનો જવાબ મળ્યો. આપણે સી શોધવું છે. સી બરાબર વર્ગમૂળમાં 44,500. 44,500 નું વર્ગમૂળ આપણે મેળવીએ તો 44,500 નું વર્ગમૂળ મળશે 44,500. એનું વર્ગમૂળ થઈ જશે
210.95 210.95 સીની વેલ્યુ મળે. સી શું છે? સી બરાબર થઈ ગયું એ અને બી વચ્ચેનું અંતર. એ અને બી એટલે બે વૃક્ષ વચ્ચેનું અંતર. તો બે વૃક્ષ વચ્ચેનું અંતર એટલે આ સી થયું. બે વૃક્ષ વચ્ચેનું અંતર 210.95 મીટર હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 દાખલાઓ હતા છેલ્લા અંતર ઊંચાઈના ત્રિકોણમિતિના સાઇન કોસાઇનના સૂત્રો ઉપયોગ કરી અને અંતર ઊંચાઈના દાખલા હતા. આની સાથે સ્વાધ્યાય 3.5 પૂરું થશે. એટલે ત્રિકોણમિતિનો બધો પાર્ટ આપણે પૂરો કરી દીધો તમામ પ્રકારના. આમાં કોઈ તમારી ડિફિકલ્ટ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરીશું.